22 વર્ષ બાદ ચૂંટણીના મેદાનમાં ફરી એક વખત પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ટકરાવવા જઈ રહ્યા છે। અત્યાર સુધી લડવાની ના પાડનાર ધાનાણી હવે શરત સાથે રાજી થયા છે। મનાવવા આવેલા કોંગ્રેસના કાર્યકરોએ એવી તે કઈ વાત કરી કે ધાનાણી રાજી થઈ ગયા। અમારે જો પરસોત્તમભાઈનું જે વાતાવરણ બન્યું છે એનો લાભ લેવા માટે અમે તમને કહી દીધું તો એમાંથી કોંગ્રેસ ઊભી થાય એમ છે। બરાબર। રાજકોટમાં પરેશ ધાનાણીને ઉતારવા પાછળ કોંગ્રેસની મોટી રણનીતિ છે। પહેલો ઉદ્દેશ્ય તો રાજકોટના સમીકરણોનો પ્રભાવ સૌરાષ્ટ્રની અન્ય 6 બેઠકો પર પાડવાનો છે। રાજકોટની સંસદીય મત વિસ્તારમાંથી જે ચૂંટણીનો પરગમ પડે છે એ સમગ્ર સૌરાષ્ટ્રના બધી સીટને અસર કરે છે અને કુદરતી કયો કે ભારતીય જનતા પાર્ટીના અભિમાનથી કયો જે વાતાવરણ સર્જાયેલું છે એ વાતાવરણનો અત્યારે તમામ લોકોનો માંગ એક છે કે માત્ર પરેશભાઈ ધાનાણીને તમે રાજકોટ સંસદીય મત વિસ્તારમાંથી ઉતારો તો આ ચૂંટણીમાં રાજકોટમાં કુંવરજીભાઈ બાવળિયાવાળી કરવી છે એમ બધા કહે। બીજું મોટું કારણ રાજકોટ લોકસભા બેઠકનું રાજકીય ગણિત છે। રાજકોટમાં કુલ મતદારોમાં 28% પાટીદાર મતદારો છે। એમાં પણ લેઉવા પાટીદારો કડવા પાટીદારોથી લગભગ બમણા છે। ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે, જ્યારે પરેશ ધાનાણી લેઉવા પાટીદાર છે। રાજકોટ લોકસભા બેઠક પર 17% લેઉવા પાટીદાર, 9% કડવા પાટીદાર, 15% કોળી, 9% મુસ્લિમ, 7% ક્ષત્રિય, 7.5% દલિત, 4% બ્રાહ્મણ, 4% ભરવાડ, રબારી તથા અન્ય સમાજના 27.5% મતદારો છે। ચૂંટણી હારવાની ડર એમને સતાવી રહ્યો છે અને કોંગ્રેસના બધા નેતાને ખબર છે કે અહીંયા ડિપોઝિટ જવાની છે, એટલા માટે કોઈ હારવા માટે તૈયાર થતો નહોતો। અને ભૂતકાળમાં આપ જે નામ બોલો છો એ ભાઈ પણ ના પાડી ચૂક્યા છે કે મેં તો 1.5 વર્ષથી કોઈ ચૂંટણી લઈને લડવાની આવું કીધું હતું। પણ હું તો આમંત્રણ આપું છું કે આવો। મેં તે દિવસે કીધું હતું કે કોંગ્રેસના હાઈકમાન્ડમાંથી જે કોઈ નેતાઓ આવશે એનું અમે સ્વાગત કરીએ છીએ, લોકશાહીનું પર્વ છે। પરંતુ એટલું ચોક્કસ કહીશ કે આ વખતે કોંગ્રેસની ડિપોઝિટ બચાવવી અઘરી છે એવી સિચ્યુએશન રાજકોટની છે અને એ બધું જાણે છે। તમારે લડવાનું હોય તો કોણ બદલાવશે અને કોણ રહેશે એની ક્યાં ચિંતા કરવાની છે। લોકશાહી છે, ઉમેદવાર ડિક્લેર કરી દો ઓફિશિયલી અને લડવા માટે રાજકોટનું મેદાન ખુલ્લું છે। આવો, મતગણતરીના દિવસે ખબર પડશે કે કેટલા મત કોને મળ્યા। રાજકોટની જનતા બહુ શાણી છે। રૂપાલા અને ધાનાણી બંને દિગ્ગજો અમરેલીના જ છે। પરેશ ધાનાણી અત્યાર સુધીમાં 3 વખત ધારાસભ્ય બની ચૂક્યા છે। સૌથી પહેલા 2002માં અમરેલી વિધાનસભા બેઠક પરથી ધાનાણીએ પરસોત્તમ રૂપાલાને ટક્કર આપી હતી, જેમાં 16,000થી વધુ મતથી રૂપાલાને હરાવ્યા। ભાજપના કદ્દાવર નેતાને હરાવીને વિજેતા બનતા ધાનાણી છવાઈ ગયા હતા। જો કે ત્યારબાદ 2007ની ચૂંટણીમાં તેમણે હાર સહન કરવાનો વારો આવ્યો। 2019ની લોકસભા ચૂંટણીમાં ધાનાણી અમરેલીથી લડ્યા હતા, પણ હાર થઈ હતી। આ તરફ રૂપાલા એક દિગ્ગજ નેતા છે, વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે। એવામાં રાજકોટમાં ફરી એક રસપ્રદ જંગના મંડાણ નિશ્ચિત છે।